નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર પહેલાનો સારામાં સારો આપણને પ્રતિસાદ મળ્યો એટલે આપણે આજે ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું, જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, કહેતા આખું ચેપ્ટર બે ભાગની અંદર વહેંચાયેલું છે. પહેલો જે ભાગ સમજવાનો છે વિદ્યુત સ્થિતિમાન છે, બીજો જે ભાગ સમજવાનો છે કેપેસિટન્સ છે. બેનું વેઇટેજ જુઓ તો એમ કહેવાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું વેઇટેજ 60% છે, કેપેસિટન્સનું વેઇટેજ 40% છે. બોર્ડની અંદર જુઓ તો બોર્ડમાં એમસીક્યુ આ ચેપ્ટરમાંથી 5 એમસીક્યુ તમને મળે. બોર્ડનું જે 100 માર્ક્સનું પેપર છે એમાંથી 50 માર્ક્સના એમસીક્યુ છે, 50 માર્ક્સની થિયરી છે, તો એમાંથી 5 એમસીક્યુ એક માર્કના એટલે 5 એમસીક્યુ મળે. એમાં વેઇટેજ જુઓ તો 3 એમસીક્યુ વિદ્યુત સ્થિતિમાનને લગતા હોય, 2 એમસીક્યુ કેપેસિટન્સને લગતા હોય. જનરલ ઓપ્શન સાથે જુઓ તો 7 માર્ક છે, કે ટોટલ જુઓ તો 12 માર્ક્સનું આ ચેપ્ટર થાય. 12 માર્ક્સનું આ ચેપ્ટર થઈ શકે. આમાં 7 માર્કમાં એવું વિવરણ થઈ શકે કે ભાઈ 3 માર્કનો એક ક્વેશ્ચન, બરાબર, 2 માર્કના 2 ક્વેશ્ચન અથવા 4 માર્કનો એક ક્વેશ્ચન, આવી રીતે આની શક્યતા રહે. કે 2 માર્ક વાળો ક્વેશ્ચન હોઈ શકે, 4 માર્ક વાળો ક્વેશ્ચન હોઈ શકે અને 3 માર્ક વાળો પણ ક્વેશ્ચન હોઈ શકે. જીનીટની અંદર જુઓ તો આખો યુનિટ આ સાથે ગણાય છે, એટલે આપણું ચેપ્ટર પહેલું અને ચેપ્ટર બીજું કહેતા સ્થિત વિદ્યુત શાસ્ત્ર એની અંદર છે, બરોબર. એટલે એમાં પણ જુઓ તો વેઇટેજ આનું ખાસું એવું છે. હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે જે પહેલા ચેપ્ટરની અંદર જે ટોપિક લીધા એ ખાલી યાદ કરાવી દઉં તો કે આપણી શરૂઆત હતી વિદ્યુત ભારથી અને ત્યાંથી આપણે ગયા હતા વિદ્યુત બળ. આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર, એના પછી હતું વિદ્યુતીય બળ એટલે કુલંબીય બળ, જેની શરૂઆતમાં જ આપણે આની જરૂર પડવાની છે. પછી હતું વિદ્યુત ક્ષેત્ર, પછી હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, પછી હતું વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ફ્લક્સ, ગોસનો નિયમ અને તેના ઉપયોગો. આ ચેપ્ટરની અંદર જુઓ તો મારે મેક્સિમમ જે ઉપયોગ થશે એ એક તો વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ, આ 3 ટોપિકનો ઉપયોગ મારે કરવાનો થશે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની અંદર, બરોબર. અને વિદ્યુત સ્થિતિમાન ક્લિયર થશે પછી આપણે કેપેસિટન્સમાં જવું છે. આજના દિવસે આપણે શું જોવાનું છે તો કે આખું જે ચેપ્ટર છે, ચેપ્ટરની અંદર કેવા પ્રકારના ટોપિક છે તો કે ભાઈ પ્રસ્તાવનાની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, ટૂંકમાં એને સ્થિત વિદ્યુત ઉર્જા કહેવાય, એનો તફાવત છે. એના પરથી વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ એવું કંઈક સૂત્ર આવે છે. એના પછી એ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. અને છેલ્લો જે ટોપિક છે એ કેપેસિટન્સ અને એને લગતા જે કઈ એને શ્રેણી સમાંતર છે એ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. એકદમ થિયરી ઈઝી છે. ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો શરૂઆતની અંદર આપણે પ્રસ્તાવના જોવું છે. જે તમારો 2.1 આવો ટોપિક છે. 2.1 એમાં આપણે આજે જોવું છે પ્રસ્તાવનામાં કઈ કઈ વસ્તુ છે તો કે મારે સ્થિત વિદ્યુત ઉર્જા જોઈએ છે. એના માટે જોઈએ તો આવું ક્યાંક આપણે કામ કરીએ કે અહીંયા આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, જેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર આવું નામ આપીએ. આ વિદ્યુત ભાર વડે મળતું આ ક્ષેત્ર છે. અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર એટલે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, જેનું નામ આપ્યું મેં પરીક્ષણ વિદ્યુત ભાર. ક્યાં છે તો કે અનંત અંતરે છે.
બરોબર, બે કન્ડિશન મેં જોઈ. એક મેં લીધો ક્યુ જેટલો વિદ્યુત ભાર, બીજો લીધો મેં સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર. તો આ ક્યુ જેટલો જે વિદ્યુત ભાર છે એને મેં ઉદ્ગમ બિંદુ પર મૂક્યો છે અને સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અનંત અંતરે છે. હવે તમને 11મા ધોરણની અંદર કાર્ય આવતું હતું. કાર્ય એટલે થતું હતું બળ ગુણ્યા સ્થળાંતર. બળ ગુણ્યા સ્થળાંતર. આ જે બળ છે એ આપણે બાહ્ય બળનો ઉપયોગ કરતા હતા અને એના વડે થતું સ્થળાંતર, બરોબર, જેને ડી કહેતા હતા, બરોબર, એના વડે જે મળે એ કાર્ય થાય. એના વડે જે મળે કાર્ય થાય. હવે અહીંયા જોઈએ, મારી પાસે કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર છે, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. આ ક્યુ ગ્રેટર ધેન 0 કહેતા એનું નામ આપ્યું મેં સ્ત્રોત વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભાર ક્યાં મૂક્યો છે મેં? ઉગમ બિંદુ પર છે. ઉગમ બિંદુ પર છે, બરાબર. એના દ્વારા શું મળે? તો કે એના દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે જે બહારની તરફ છે. જે બહારની તરફ છે એનો મતલબ એ થયો કે ધન વિદ્યુત ભાર છે. કેવો વિદ્યુત ભાર છે? ક્યુ એ ધન વિદ્યુત ભાર છે. ક્યુ એ ધન વિદ્યુત ભાર છે. બીજું લીધું છે મેં આમાં બીજું લીધું છે કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જેને એકમ ધન વિદ્યુત ભાર કહેવામાં આવે. એ છે શું? તો કે એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. પરીક્ષણ વિદ્યુત ભાર છે. ક્યાં છે? અનંત અંતરે છે. અનંત અંતરે છે. ક્યાં લઈ આવો છે? તો કે કેપિટલ ક્યુ વડે મળતા વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી તેને લાવવો છે. બિંદુ સુધી લાવવો છે. હવે આ પણ કેવું હશે? તો કે ધન વિદ્યુત ભાર છે. એ પણ કેવો છે? ધન વિદ્યુત ભાર છે. તમારા ટેક્સ્ટ બુક કરતા થોડા શબ્દો સહેલા મૂક્યા છે અને એવી રીતે મૂક્યા છે કે બોર્ડની અંદર તમે આ શબ્દનો ઉપયોગ કરો તો તમારો માર્ક કપાય નહીં. હવે બંને વિદ્યુત ભાર વચ્ચે શું થાય? બંને વિદ્યુત ભાર વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય છે. બંને વિદ્યુત ભાર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. કહેતા બંને વિદ્યુત ભાર ધન હોવાથી બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. મારે કરવું છે શું? આ એકમ ધન વિદ્યુત ભાર અનંત અંતરે છે એને મારે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લઈ આવો છે. આને મારે કેપિટલ ક્યુ ની બાજુમાં લઈ આવો છે. કેપિટલ ક્યુ શું કામ કરશે? આને પોતાનાથી દૂર ખસેડશે. એટલે બાહ્ય બળ વડે આવો પોઈન્ટ લખી શકાય કે બાહ્ય બળ વડે અનંત અંતરે રહેલા, ઇન્ફાઇનાઇટ અંતરે રહેલા સ્મોલ ક્યુ વિદ્યુત ભારને બાહ્ય બળ આપી વિદ્યુત ક્ષેત્રના બિંદુ પી સુધી લાવવા માટે કાર્ય કરવું પડે. તો અહીંયા જે બળ લાગશે એ બાહ્ય બળ આવું થશે. વિદ્યુત ભાર પર લાગતું બાહ્ય બળ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બાહ્ય બળ એફ એક્સટર્નલ એ
વિદ્યુતીય બળ, વિદ્યુત બળ એટલે Fe જેટલું અને વિરુદ્ધ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. મેં શું કામ કર્યું તો કે સ્મોલ ક્યુ પર મેં એક્સટર્નલ બળ લગાડ્યું. એ એક્સટર્નલ બળ જેવું લગાડું લઈ લઉં એટલે એમ કહેવાય કે વિદ્યુતીય બળ એ કહેતા અપાકર્ષણ બળ એના પર લાગે અને પાછું મૂળ જગ્યાએ જતો રહે. તો હું આવું લખી શકું, એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ. એફ ઈ આ બેના મૂલ્ય કેવા હશે? સમાન. બેના મૂલ્ય કેવા હશે? સમાન. એટલે હું આમ લખી શકું કે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા. આ જે બળ છે એના વડે જે કાર્ય થાય એ કાર્યને એમ કહેવાય કે સ્થિત વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. સ્થિત વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. આ બળ વડે મળતા કાર્યને તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત ઉર્જા કહેવાય. જોઈ લે, એક પ્રકારની સ્ટોરી છે. મેં શું કર્યું છે તો કે કેપિટલ ક્યુ લીધો છે જેને સ્ત્રોત વિદ્યુતભાર કહેતા, એનું મૂલ્ય મોટું છે. ક્યાં રાખ્યું છે? મેં ઉદ્ગમ બિંદુ પર રાખ્યું છે, જેના દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર E છે. અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા બહારની તરફ છે. એનો મતલબ એ થયો કે આ વિદ્યુતભાર ધન છે. બીજો મેં વિદ્યુતભાર લીધો એકમ ધન વિદ્યુતભાર, એ પરીક્ષણ વિદ્યુતભાર છે, અનંત અંતરે છે. એ ક્યુ વડે મળતા વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી એને લાવવું છે તો આ વિદ્યુતભાર પણ ધન છે. બંને વિદ્યુતભાર ધન હોવાથી બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને બાહ્ય બળ આપી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ P સુધી લાવવા માટે કાર્ય કરવું પડે. તો એના પર બળ કેવા પ્રકારના લાગે? તો કે એક તો હું બાહ્ય બળ લગાડું છું તે, અને એક વિરુદ્ધ પ્રકારનું જે બળ છે તે. આ બે કેવા હોય છે તો કે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોય છે. માટે આ બળ વડે મળતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. આમાંના ટોપિક આપણે જે વ્યાખ્યા મેળવી એને સારી ભાષામાં હવે આપણે લખવાની શરૂઆત કરીએ. તો કે આપણું ટોપિકનું નામ છે સ્થિત વિદ્યુત ઉર્જા. સ્થિત વિદ્યુત ઉર્જા. આપણે લીધું હતું શું તો કે કેપિટલ ક્યુ લીધો હતો. આ કેપિટલ ક્યુ, બરોબર, આ એનું ક્ષેત્ર હતું. આ એનું ક્ષેત્ર હતું. આ જે છે એ અનંત લંબાઈ બતાવું છું. આ ઇન્ફાઇનાઇટ છે. અહીંયા બિંદુ મેં આર છે. આર આગળ કોણ છે? સ્મોલ ક્યુ છે. એને મારે ક્યાં લઈ આવવું છે? આ પી બિંદુ સુધી લઈ આવવું છે. પી બિંદુ સુધી લઈ આવવું છે. તો આપણે વ્યાખ્યા લખવાની છે. એ વ્યાખ્યા આવી છે કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવું પડે તો તે કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત ઉર્જા કહેવાય. સ્થિત વિદ્યુત ઉર્જા કહેવાય. અહીંયા બે ભાગ પાડી શકો.
પહેલો ભાગ પાડું, આ એકમ ધન વિદ્યુત ભાર, આ એકમ ધન વિદ્યુત ભાર એટલે કહેતા પ્લસ ક્યુ ને બિંદુ આર થી બિંદુ પી સુધી કોણ લઈ આવશે? તો કે બાહ્ય બળ. કોણ લઈ આવશે? બાહ્ય બળ થતા કાર્યને, થતું કાર્ય, આ કાર્ય છે ક્યાં? પી બિંદુએ લઈ આવવું મારે, છે ક્યાં? આર બિંદુએ. તો એ જે કાર્ય છે એ કાર્યનું સૂત્ર આવું થશે કે સંકલન એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર ઇન્ટુ ડીઆર. તો આની દિશા કઈ બાજુ છે? આર થી પી તરફ, આર થી પી તરફ. કહેતા હું આમ લખું, આ જે બળ છે એને કહેવાય એફ એક્સટર્નલ. એફ એક્સટર્નલ. જો આને નાને આમ મારે લખવું હોય કે ડબલ્યુ આરપી માઇનસ એફ ઈ ડોટ ડીઆર, તો અહીંયા લખી શકું પી થી આર તરફ, પી થી આર તરફ. કહેતા આ અપાકર્ષણ બળ છે, આ ક્યુ બળ છે? એફ ઈ. ક્યુ છે? અપાકર્ષણ છે. આ ક્યાં હતું? પી આગળ. ક્યાં લઈ જવું? આર આગળ. આ ક્યાં હતું? આર આગળ. ક્યાં લઈ જવું? પી આગળ. પી આગળ. તો આ થતા કાર્યને મારે શું કહેવાય? ઉર્જા કહેવામાં આવે છે. તો આમ લખી શકું કે મળતા કાર્યને વિદ્યુત સ્થિત ઉર્જા કહેવાય. ઉર્જા કહેવાય. તો આ યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આરપી સંકલન પી થી આર એફ ઈ ડોટ ડીઆર. એફ ઈ ડોટ ડીઆર. આ પહેલું આમ લખું કે આર બિંદુ આગળની આ અનંત અંતરેથી આર બિંદુ આગળ ઉર્જા મારે શોધવી છે. આ ઉર્જા કયા બિંદુએ છે? આર બિંદુએ. આ સંકલન અહીંયા શું આવે? આ આર, આ ઇન્ફાઇનેટ માઇનસ એફ ઈ ડોટ ડીઆર. ડોટ ડીઆર. જો જી હું આર થી ઇન્ફાઇનેટ લઈ આવું તો એક્સટર્નલ, આર થી ઇન્ફાઇનેટ થી આર લઈ આવું તો એક્સટર્નલ, આર થી ઇન્ફાઇનેટ એટલે બહાર તરફ લઈ જાવ તો એફ ઈ. આવી જ રીતે બીજી ઉર્જા આ મળી કે અનંત અંતરેથી પી બિંદુ આગળ, અનંત અંતરેથી પી બિંદુ આગળ. તો હું આ પી થી ઇન્ફાઇનેટ એફ ઈ ડોટ ડીઆર. ડોટ ડીઆર. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રના આ બે બિંદુ સુધીની મને ઉર્જા મળી ગઈ. વિદ્યુત ક્ષેત્રના બે બિંદુ છે. હવે મારે સ્થિતિ ઉર્જાનો તફાવત જરૂરી છે. સ્થિતિ ઉર્જાનો તફાવત જરૂરી છે. વિદ્યુત ઉર્જાનો તફાવત. તો કે બે બિંદુ લીધા, એ બે બિંદુ છે ક્યાં? તો કે વિદ્યુત ક્ષેત્રના બિંદુ આર અને પી છે. આર અને પી છે.
તો મારે શું કરવાનું છે તો કે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભાર એટલે હું પ્લસ ક્યુ લખું છું. એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આર બિંદુથી પી બિંદુ સુધી સ્થળાંતર કરાવવું છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા પી બિંદુએ જે સ્થિતિ ઉર્જા હશે એ યુપી છે, આર બિંદુએ જે સ્થિતિ ઉર્જા હશે એ યુ આર છે. તો જોવો જી મારે આર થી પી સુધી લઈ આવવું છે, આર થી પી સુધી મારે લઈ આવવું છે. તો વિદ્યુત ઉર્જાના તફાવત અનુસાર આ મારે પી બિંદુ આ આર બિંદુ એ છે. પહેલો આંકડો જે છે ત્યાં લઈ જવું છે, બીજો આંકડો છે ત્યાં સુધી લઈ આવવું છે. તો હું આમ લખું યુપી માઇનસ યુ આર. તો આમ લખી શકાય. આનું જે સૂત્ર હતું એ સંકલન પી થી ઇન્ફાઇનેટ આ એફ ઈ ડોટ ડીઆર, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, સંકલન આર થી ઇન્ફાઇનેટ આ એફ ઈ ડોટ ડીઆર. હવે અહીંયા જોવો જી આ જ્યાં પૂરું થયું ત્યાંથી મારે ચાલુ કરવું પડે, જ્યાં પૂરું થયું ત્યાંથી મારે ચાલુ કરવું પડે. તો હું આમ લખી શકીશ આ પહેલા લખું આ આર આ ઇન્ફાઇનેટ આ એફ ઈ ડોટ ડીઆર. હવે આ માઇનસ લખ્યું છે મેં અત્યારે, આ પી થી ઇન્ફાઇનેટ એફ ઈ ડોટ ડીઆર. હવે હું ઉલટાવી નાખું એટલે આવી રીતે લખાશે, એ સમજ જશે. જોવો જી કે યુપી આર બરાબર પેલું લખું હું આર થી ઇન્ફાઇનેટ એફ ઈ ડોટ ડીઆર. આ પ્લસ થઈ ગયું, લિમિટ ઉલટાવી નાખો એટલે સંકલનના નિયમ પ્રમાણે આ શું થશે ઇન્ફાઇનેટ થી પી એફ ઈ ડોટ ડીઆર. હવે અહીંયા પૂરું થયું અહીંથી ચાલુ થયું એટલે બે ભેગું જ લખાય. આ સંકલન આર પી એફ ઈ ડોટ ડીઆર બરાબર. હવે મારે તો ખરેખર માઇનસમાં જોઈએ છે તો આમ લખી શકું આ પી આર માઇનસ પી થી આર એફ ઈ ડોટ ડીઆર. આ તમને પ્લસ વાળું મળ્યું આર થી પી. મારે માઇનસ વાળું જોતું હોય તો પી થી આર કે તમારે વિદ્યુતી બળ વડે મળતું કાર્ય શોધવું છે. એ કાર્યને શું કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. શું કહી શકાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે જો આનું નાનું સૂત્ર હજી મૂકીએ તો એ આવું લખાશે જ્યાં એફ ઈ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. તો યુપીઆર બરાબર માઇનસ પી થી આર ક્યુ ઈ ડોટ ડીઆર. આને કીધું સમીકરણ 1. અહીંયા આપણને વિદ્યુત સ્થિત ઉર્જાનો તફાવત મળ્યો છે બરાબર. કે તા પ્રસ્તાવની અંદર જે સ્થિતિ ઉર્જા હતી કે તા વિદ્યુત ઉર્જા હતી એ ઉર્જાનું સૂત્ર મેળવ્યું અને મારે એક બિંદુથી બીજું બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવો હોય તો મારે ઉર્જાનો તફાવત જોઈએ કે આ ઉર્જાના તફાવત વડે મને કાર્ય મળી શકે. એટલે આપણને જે સૂત્ર મળ્યું છે એ વિદ્યુત ઉર્જાના તફાવતનું સૂત્ર મળ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો છે.